નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાટસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 2 નું લાસ્ટ ચેપ્ટર વાઉચિંગ ઓફ લેજર્સ વિશે માહિતી મેળવવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ યુનિટ નંબર 2 નું લાસ્ટ ચેપ્ટર વાઉચિંગ ઓફ લેજર્સ. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલા લેજર વિશે જોઈએ. After the cash transaction and credit transaction, the auditor has to do the vouching of the ledgers. કે જ્યારે કેશ ટ્રાન્ઝેક્શન છે અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શનનું વેરિફિકેશન થઈ જાય ત્યાર પછી જે લેજર્સ જે છે એનું વાઉચિંગ કરવું પડે છે અને એમાં વેરિફિકેશન કરવું પડે છે. If there are more accounts, then more books of accounts are required. જો અકાઉન્ટ્સની સંખ્યા વધુ હશે તો પછી બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એ પણ વધુ થશે. ફોર એક્ઝામ્પલ પરચેસ લેજર, સેલ્સ લેજર, જનરલ લેજર. ઇફ ધ એકાઉન્ટ્સ આર લેસ, જો એકાઉન્ટ્સની સંખ્યા ઓછી હશે તો પછી સિંગલ લેજર ઓલ ધ અકાઉન્ટ્સ આર મેન્ટેન વિચ ઇઝ શોન ઇન ધ ફોલોઈંગ ચાર્ટ. એટલે જો અકાઉન્ટ્સની સંખ્યા ઓછી હોય then in a single ledger all the accounts are maintained. તો પછી સિંગલ લેજર જે છે એમાં જ બધા એકાઉન્ટ્સ જે છે એ મેન્ટેન કરવા પડે છે. તો એ લેજર જે છે એના બે ભાગ પડે છે, એક પર્સનલ લેજર અને બીજું છે ઇમ્પર્સનલ લેજર. પર્સનલ લેજરમાં પરચેસ લેજર ઓર ક્રેડિટર્સ લેજર આવે છે, જ્યારે સેલ્સ લેજર અને અથવા તો ડેટર્સ લેજર આવે છે. જ્યારે ઇમ્પર્સનલ લેજર જે છે એમાં અકાઉન્ટ્સ ઓફ ગુડ્સ અસેટ્સ અને ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટનો સમાવેશ થાય છે. તો જે ઇમ્પર્સનલ લેજર જે છે એ શું કહેવા માંગે છે? ઇન ધ ઇમ્પર્સનલ લેજર ઓર જનરલ લેજર ઓનલી અકાઉન્ટ્સ રિલેટેડ ટુ ગુડ્સ એન્ડ અસેટ્સ એન્ડ ઇન્કમ એક્સપેન્સીસ આર મેન્ટેન. કે જે ઇમ્પર્સનલ લેજર જે છે તો એમાં ગુડ્સ અને એસેટ્સ જે હોય અથવા તો ઇન્કમ અને એક્સપેન્સ થતી હોય એના જ અકાઉન્ટ જે છે મેન્ટેન કરવામાં આવે છે, કે જેમાં બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ છે એનો સમાવેશ થાય છે. It is quite natural that some expense might have been left out to be paid or some of the incomes might have been received in advance. કે આ જનરલી છે કે ઘણી બધી વખત શું થાય છે કે કોઈ એક્સપેન્સ જે છે એ ચૂકવવાના બાકી રહી જતા હોય અને જે ઇન્કમ જે છે એ મેળવવાની બાકી રહેતી હોય અથવા તો ઇન્કમ જે છે એ અગાઉથી મેળવેલી હોય. If proper journal entries are not made for all such transactions, the profit and loss account would not show the actual profit or loss at the concerned time, as well as the balance sheet would not show the correct or proper financial condition of the organization. એટલે એમાં શું કહેવામાં ફરીથી સમજાવું કે જે એક્સપેન્સ જે છે ઘણી બધી વખત શું થાય છે એક્સપેન્સ પે કરવાના બાકી રહી જાય છે અને એવું પણ બને છે કે ઇન્કમ જે છે એડવાન્સમાં રિસીવ થયેલી હોય છે. જો એની પ્રોપર જર્નલ એન્ટ્રીઝ કરવામાં ન આવે તો પછી જે P&L અકાઉન્ટ જે છે એ P&L અકાઉન્ટ સાચો પ્રોફિટ અથવા તો લોસ જે છે એ દર્શાવતું નથી અને P&L ખોટું આવે તો પછી બેલેન્સ શીટ જે છે બેલેન્સ શીટમાં પણ સાચી ફાઇનાન્શિયલ કન્ડિશન શું છે એ જાણી શકાતી નથી. સો all the expense incurred during the year should be posted in the profit and loss account, be it paid or unpaid. એટલે આખા વર્ષ દરમિયાન જે કોઈ પણ પેડ અથવા તો અનપેડ એક્સપેન્સ હોય તો એ બધા P&L અકાઉન્ટમાં આપણે પોસ્ટિંગ કરીએ છીએ. Similarly, the income received or receivable during the year should be posted. અને એવી જ રીતે જે ઇન્કમ રિસીવ થયેલી હોય અથવા તો એડવાન્સમાં રિસીવ કરેલી છે તો એની પણ આપણે એન્ટ્રી કરીએ છીએ. The auditor should carefully verify both. અને ઓડિટર જે છે એને આ બંને વસ્તુ ઇન્કમ અને એક્સપેન્સ જે છે એ વેરીફાઈ કરવી પડે છે. તો સ્ટુડન્ટ્સ ઇમ્પર્સનલ લેજર વિશે માહિતી મેળવી. હવે આપણે આગળ પરચેસ લેજર અથવા તો સેલ્સ લેજર જે છે એની માહિતી મેળવીએ. તો હવે આપણે જોઈએ પરચેસ લેજર ઓર ક્રેડિટર્સ લેજર. સ્ટુડન્ટ્સ આપણે જેમ આગળ પરચેસ નોટ, પરચેસ રિટર્ન નોટ અથવા સેલ નોટ, સેલ્સ રિટર્ન નોટ જોયું હતું એવી જ રીતે પરચેસ લેજર અને સેલ્સ લેજર આવે છે. બંનેની પ્રોસેસ જે છે એ સેમ છે. જો પરચેસ લેજર ફાવે તો તમને સેલ્સ લેજર ફાવે. તો આપણે અત્યારે પરચેસ લેજર જોઈએ. The creditors from whom the goods have been purchased on credit, their accounts are maintained in the purchase ledger.
cash purchase is posted in the cash register and its accounts are maintained in the general ledgers. The auditor should keep the following points in mind while vouching the purchase ledger. તો પહેલું જે પેરેગ્રાફ છે એમાં શું લખ્યું છે? The creditors from whom the goods have been purchased on credit. એટલે જેમની પાસેથી જે goods જે છે એ ક્રેડિટમાં પરચેસ કરવામાં આવેલું છે તો પછી their accounts are maintained in the purchase ledger. એમના જે અકાઉન્ટ જે છે એ પર્ચેસ લેજરમાં મેન્ટેન કરવા પડે છે. Cash purchase is posted in the cash register. Cash purchase જે છે, જે પરચેસ આપણે કેશથી કરેલું છે એની એન્ટ્રી આપણે કેશ રજિસ્ટરમાં કરવી જોઈએ. એન્ડ ઇટ્સ અકાઉન્ટ્સ આર મેન્ટેન્ડ ઇન ધ જનરલ લેજર્સ, અને એના અકાઉન્ટ્સ જે છે જનરલ લેજર્સમાં મેન્ટેન કરવાના હોય છે. તો હવે ઓડિટરે પરચેસ લેજર જે છે એનું વેરિફિકેશન કરવા માટે કયા કયા પોઈન્ટ્સ જે છે ધ્યાનમાં રાખવા જોઈએ? તો સૌથી પહેલું છે પરચેસ નોટ, પરચેસ રિટર્ન નોટ, કેશ રજિસ્ટર, બિલ્સ પેબલ એટસેટ્રા શુડ બી વેરીફાઈડ. તો એમાં જે પરચેસ નોટ જે હોય, પછી પરચેસ રિટર્ન નોટ છે, કેશ રજિસ્ટર છે, બિલ્સ પેબલ છે, એ બધું વેરીફાઈ કરવું જોઈએ. પછી ધ ઓપનિંગ બેલેન્સ ઓફ BR ફ્રોમ ક્રેડિટર્સ અકાઉન્ટ શુડ બી કમ્પેર્ડ વિથ ધ બેલેન્સ ઓફ બિલ્સ પેબલ. તો જે બિલ્સ રિસીવેબલની જે ક્રેડિટર્સના અકાઉન્ટમાં જે ઓપનિંગ બેલેન્સ જે છે એની કમ્પેરિઝન બિલ્સ પેબલ સાથે થવી જોઈએ. થર્ડ છે ક્લોઝિંગ બેલેન્સ ઓફ ક્રેડિટર્સ અકાઉન્ટ શુડ બી ટોટલ એન્ડ ટેલીડ વિથ ધ લિસ્ટ ઓફ ક્રેડિટર્સ. એટલે ક્રેડિટર્સનું જે ક્લોઝિંગ બેલેન્સ જે છે એનું ટોટલ થવું જોઈએ અને જે ક્રેડિટર્સનું જે લિસ્ટ છે એની સાથે ટેલી થયેલું હોવું જોઈએ. તો ફરીથી ક્લોઝિંગ બેલેન્સ ઓફ ક્રેડિટર્સ અકાઉન્ટ શુડ બી ટોટલ. ક્રેડિટર અકાઉન્ટની જે ક્લોઝિંગ બેલેન્સ છે એ ટોટલ થયેલી હોવી જોઈએ અને એની ટેલી શેની સાથે કરવાની છે? ધ લિસ્ટ ઓફ ક્રેડિટર સાથે. Particularly, the last year transaction should have to be verified to ensure that the invoice of goods received have been posted in the creditor's account, because in order to show more profit, the goods purchased in the last month would be considered as stock. તો એમાં શું કીધું છે? The last year's transaction should have to be verified. લાસ્ટ યરના જે ટ્રાન્ઝેક્શન જે છે એ વેરીફાઈ થયેલા હોવા જોઈએ અને એમાં શું ખાતરી કરવાની છે? The invoice of goods received have been posted in the creditor's account. કે જે goods invoice જે છે એની આપણે creditors accountમાં એન્ટ્રી થયેલી છે. In order to show more profit, વધુ પ્રોફિટ દર્શાવવાના હેતુથી જે goods purchase કરેલું છે લાસ્ટ મંથમાં એને સ્ટોક તરીકે કન્સિડર કરવામાં આવે છે. પછી નેક્સ્ટ આપણે જોઈએ Sometimes it may be shown that the amount has been paid to the creditor, but at the same time amount might have been embezzled. એટલે ઘણી બધી વખત શું હોય છે કે અમાઉન્ટ જે છે ક્રેડિટરને પે કરી દીધી છે એવું દર્શાવવામાં આવે છે, પણ એ સમયે કેવું થયેલું હોય છે કે અમાઉન્ટ જે રકમ પે કરવાની થતી હોય છે એ એમ્બેઝલ્ડ એટલે પડાવી દેવામાં આવે છે. પછી he should verify following things for detecting embezzlement. એટલે કોઈ બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં જે કોઈ એમ્બેઝલમેન્ટ થયેલું હોય, એટલે કોઈ પૈસા પડાવી લેવામાં આવેલા અથવા ઉચાપત થયેલી હોય એને વેરીફાઈ કરવા માટે કઈ કઈ વસ્તુનું વેરિફિકેશન કરવું જોઈએ? ગુડ્સ ઇનવર્ડ રજિસ્ટર ઓફ ધ ગેટ ક્લાર્ક. એટલે ગેટ ક્લાર્કનું જે ઇનવર્ડ રજિસ્ટર છે, જે ગુડ્સ ઇનવર્ડ રજિસ્ટર ઓફ ધ ગેટ ક્લાર્કનું જે ગુડ્સ ઇનવર્ડ રજિસ્ટર છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી it should be verified whether the creditors are given payment by account pay cross order check only. પછી એ વેરિફિકેશન કરવું જોઈએ કે જે ક્રેડિટર્સ જે છે એ ક્રેડિટર્સનું પેમેન્ટ અકાઉન્ટ પે ચેકથી ક્રોસ ઓર્ડરથી કરેલું છે કે નહીં એ વેરીફાઈ થવું જોઈએ. At certain time period, balance amount to be payable to the creditor should be confirmed. એટલે જે અમાઉન્ટ આપણે ક્રેડિટર્સને પે કરવાની છે એ કન્ફર્મ હોવી જોઈએ અને એનું વેરિફિકેશન થવું જોઈએ. ચોક્કસ સમયગાળા અંતે કેટલી અમાઉન્ટ આપણે ક્રેડિટર્સને પે કરવાની છે એ બધું વેરિફિકેશન થવું જોઈએ. Generally, the accounts of creditors show credit balance, but in certain circumstances, the accounts of creditor may show debit balance.
કે ઘણી સામાન્ય રીતે શું થાય છે કે જે ક્રેડિટર્સ હોય છે એનું જ એ એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ હોય છે. ક્રેડિટર્સ એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ જોવા મળે છે, પણ કોઈ ચોક્કસ સર્કમટેન્સીસ હોય તો એના માટે એવું પણ બની શકે છે કે ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ બેલેન્સ પણ આવી શકે છે. એક્ઝામ્પલ, આફ્ટર ધ કમ્પ્લીટ અમાઉન્ટ ડ્યુ ટુ ધ ક્રેડિટર હેઝ બીન પેડ they have returned goods. કે ક્રેડિટરને જે અમાઉન્ટ પે કરવાની થતી હોય છે એ પે કરી દે છે, પણ ઘણી બધી વખત શું થાય છે કે ગુડ્સ જે છે એ રિટર્ન કરવામાં આવે છે. તો આવા સર્કમસ્ટન્સીસ હોય તો ડેબિટ બેલેન્સ આવી શકે છે. If advance amount is paid to the creditor for purchasing the goods, but goods are not received, and if the purchase been completed and the goods are in the ownership of the purchaser, the amount of the goods is credited to creditor's account and debited to on the way goods account. It should be reflected in the balance sheet. કે ઘણી બધી વખત શું થાય છે કે જો એડવાન્સ અમાઉન્ટ આપી દીધેલ હોય, એડવાન્સ અમાઉન્ટ is paid to the creditor, ક્રેડિટરને એડવાન્સમાં અમાઉન્ટ આપી દીધી હોય શેના માટે? ગુડ્સને પરચેસ કરવા માટે, પણ જે ગુડ્સ જે છે રિસીવ થયેલા ન હોય, તો આવા સર્કમસ્ટેન્સીસમાં પણ ડેબિટ આવે છે. ઇફ ધ પરચેસ બીન કમ્પ્લીટેડ, પરચેસ જે છે પૂરું થઈ ગયેલું છે, એન્ડ ગુડ્સ આર ઇન ધ ઓનરશિપ ઓફ ધ પરચેસર, અને ગુડ્સ જે છે પરચેસરના ઓનરશિપમાં છે, ધ અમાઉન્ટ ઓફ ધ ગુડ્સ ઇઝ ક્રેડિટેડ, અને અમાઉન્ટ ઓફ ધ ગુડ્સ જે છે, જે ગુડ્સની અમાઉન્ટ થાય છે એ ક્રેડિટ કરેલી છે કોનામાં? ક્રેડિટર્સ એકાઉન્ટમાં, એન્ડ ડેબિટેડ ટુ ઓન ધ વે ગુડ્સ એકાઉન્ટ, અને ગુડ્સ એકાઉન્ટ એમાં ડેબિટ કરવામાં આવેલી હોય, તો એની અસર જે છે બેલેન્સ શીટમાં જોવા મળે છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ, જર્નલ એન્ટ્રીઝ ઓફ રિસીવેબલ પેયેબલ, એમાં પહેલું છે આઉટસ્ટેન્ડિંગ અસેટ્સ. આઉટસ્ટેન્ડિંગ અસેટ્સમાં એક્રુડ ઇન્કમ, પ્રીપેડ એક્સપેન્સ, અને થર્ડ છે ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, જેમાં એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન એક્સપેન્સીસ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ, રિપેરિંગ એક્સપેન્સ, રિસર્ચ એક્સપેન્સ, શિફ્ટિંગ એક્સપેન્સ, ડિસ્કાઉન્ટ ઓન શેર ડિબેન્ચર્સ, અંડરરાઇટિંગ, બ્રોકરેજનો સમાવેશ થાય છે. તો હવે સૌથી પહેલા જે રિસીવેબલ પેયેબલ જે છે આપણે ત્રણ જોયું, એક્રુડ ઇન્કમ, પ્રીપેડ એક્સપેન્સ અને ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર છે, તેમાં એક્રુડ ઇન્કમની માહિતી મેળવીએ. Certain incomes are such which are earned during the year but not received. કે અમુક ઇન્કમ એવી હોય છે કે જે ડ્યુરિંગ ધ યર, વર્ષ દરમિયાન એને કમાવી લીધી હોય છે, બટ એને રિસીવ કરી નથી હોતી. ફોર એક્ઝામ્પલ, if a building is rented and rent is received after completion of every month, suppose the rent of December is received in month of January, then the rent of December is considered as accrued income. એટલે કે કોઈ એક બિલ્ડિંગ છે એ ભાડે આપેલી છે, અને એનું જે ભાડું જે છે એ એક મહિનો પૂરો થાય ત્યારે મળે છે. જેમ કે ડિસેમ્બર મહિનો જે છે એનું જે રેન્ટ જે છે એ જાન્યુઆરીમાં મળે, તો જે ડિસેમ્બર મહિનાનું જે ભાડું જે છે એ એક્રુડ ઇન્કમ તરીકે કન્સિડર કરી શકાય છે. While vouching the accrued income and income receivable, the auditor has to take care of the matter that whether such an income is credited to P&L account or not. કે જ્યારે ઓડિટર જે છે એ એક્રુડ ઇન્કમ અથવા તો ઇન્કમ રિસીવેબલ જે છે એને ઓડિટિંગ કરવાનું હોય ત્યારે એને શું એન્શ્યોર કરવાનું છે કે P&Lમાં, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે છે એમાં એ અમાઉન્ટ ક્રેડિટ થયેલી છે કે નહીં. For how much time such incomes are there, if it can be considered, then also it can be ascertained whether the income till the end of accounting year have been posted or not. એટલે જેટલા સમય માટે એ અમાઉન્ટ જે છે કે જેટલા સમયની જે બાકી છે એ પણ એ અકાઉન્ટિંગ યર દરમિયાન પોસ્ટિંગ થયેલું છે કે નહીં એ એને ચેક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, ફ્રોમ ધ રેન્ટ રજિસ્ટર it can be ascertained for how many months the rent has been received. કે જે રેન્ટ રજિસ્ટર પ્રિપેર કરેલું હોય તો એ રેન્ટ રજિસ્ટર ઉપરથી વેરીફાઈ થઈ શકે છે કે કેટલા મહિના સુધીનું ભાડું મળ્યું છે, and for how many months the rent is yet to be paid, અને કેટલા મહિના સુધીનું ભાડું જે છે એ હજુ પે કરવાનું બાકી છે. By verifying the condition of commission agreement,
The commission received and yet to be received can be determined. એટલે કે જે કમિશન જે એગ્રીમેન્ટ હોય છે, કમિશન કેટલું મળ્યું છે અને કેટલું મળવાનું બાકી છે એ પણ વેરીફાઈ થઈ શકે છે. તો એક્રુડ ઇન્કમ જોયા પછી હવે આપણે જોઈએ પ્રીપેડ એક્સપેન્સ. Certain expenses are prepaid. For example, tax, subscription, insurance premium, telephone bill, rent, etc. એટલે અમુક ચોક્કસ પ્રકારના એક્સપેન્સીસ હોય છે એ પ્રીપેડ એટલે શું, અગાઉથી ચૂકવેલા હોય છે. જેમ કે કોઈ ટેક્સ છે, સબસ્ક્રિપ્શન છે, હોટસ્ટાર પ્રીમિયમ તમે જોતા હશો કે પહેલા તમે પૈસા આપો, ઓકે, પછી એની સર્વિસ મળે. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, ટેલિફોન બિલ છે, રેન્ટ છે. Such expenses are paid 3 monthly, 6 monthly or annually. આવા જે બધા એક્સપેન્સ હોય છે તો એ 3 મહિના, 6 મહિના, વાર્ષિક એવી રીતે અગાઉથી ચૂકવવામાં હોય છે. For example, the annual insurance rupees 2,400 was paid on 1st January 2004. And if the annual accounts of the business are completed on 31st March, the insurance premium from 1st January to 31st March being 600 would be posted to the current financial year. And the remaining amount of insurance premium 1800 for the period of 1st April to 31st December 2004, 9 months should be posted at prepaid premium. તો કોઈ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ 2400 રૂપિયા છે, 1st જાન્યુઆરી પે કરવામાં આવે છે, તો 1st જાન્યુઆરીથી 31st માર્ચ સુધીના એને 600, જે બાકીના 1800 જે છે એ પ્રીપેડ એક્સપેન્સ માટે કેલ્ક્યુલેટ કરવા જોઈએ. While vouching the prepaid expense, the auditor should careful about the fact where such expenses are debited to the P&L account or not. કે ઓડિટર જ્યારે આ પ્રીપેડ એક્સપેન્સનું વેરિફિકેશન કરે છે ત્યારે એમને વેરીફાઈ કરવું જોઈએ કે P&L અકાઉન્ટમાં એ ડેબિટ એન્ટ્રી આપેલી છે કે નહીં. This can be known from the fact for how much period such expenses are paid. The receipt of the tax, subscription, receipt, insurance premium notice, receipt correspondence should be minutely verified. એટલે કે જ્યારે વેરિફિકેશનની પ્રોસેસ ચાલતી હોય તો જે ટેક્સ રિસિપ્ટ છે, સબસ્ક્રિપ્શનની રિસિપ્ટ છે, પ્રીમિયમની નોટિસ છે, પછી કોરસ્પોન્ડન્સ રિસિપ્ટ છે, એ બધું એને વેરીફાઈ કરવું જોઈએ. પ્રીપેડ એક્સપેન્સ પછી આપણે જોઈએ ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. તો ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર એટલે શું? Certain expenses are such that benefit of which is not limited only to the financial year but for a longer period of a time. કે અમુક એક્સપેન્સ એવા હોય છે કે જેનો લાભ જે છે એ જ ફાઇનાન્શિયલ યરમાં નથી મળતો, પણ એનો જે બેનિફિટ જે છે એ લોંગ પીરિયડ એટલે લાંબા સમયગાળા માટે મળે છે. Such expenses are called deferred revenue expenditure. એટલે કે તમે જુઓ કે આઈપીએલ જે છે, આઈપીએલનો સ્પોન્સર કોણ હતું? વિવો. તો વિવોએ જે આઈપીએલ સ્પોન્સર કરેલું છે, ઓકે, તો એ કંઈક માની લો કે એના 1000-2000 કરોડ એની અમાઉન્ટ હોય છે. તો એનો જે ખર્ચો જે છે તો એટલી આવક તો એ વર્ષ દરમિયાન હોતી નથી, તો પણ એ શું કામ એડવર્ટાઇઝમેન્ટ માટે ખર્ચો કરે છે, શું કામ સ્પોન્સર કરે છે? કે એ જે 1000 કરોડ રૂપીઝ એને આપેલા છે એનો બેનિફિટ છે એને 5 વર્ષ સુધી મળી શકે છે. એ પીપલ જેટલા લોકો સુધી એની એડવર્ટાઇઝમેન્ટ પહોંચે, આઈપીએલ જોવાવાળું વર્ગ ઘણો બધો છે, ધેર આર સો મેની પીપલ્સ ધેટ દે આર વોચિંગ ધ આઈપીએલ, ઓકે, તો એટલા લોકોને એની એડવર્ટાઇઝ ખબર પડશે, ઓકે, તો એનો જે ફોન જે છે એટલા સેલિંગ વધશે. તો આવા જે બધા એક્સપેન્સીસ જે છે એ ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ઓળખાય છે. If such expenses are debited to the current year's profit and loss account, then the current year profit would unnecessarily be reduced. અને જો આવા જે એક્સપેન્સ જે છે ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર જો એને કરંટ યરના P&L એકાઉન્ટમાં ડેબિટ કરવામાં આવે તો પછી જે પ્રોફિટ હોય છે જે વર્ષનો એ ઓટોમેટિકલી રિડ્યુસ થઈ જાય છે. તો એ ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચરમાં કોનો સમાવેશ થાય છે? જેમાં પહેલું છે એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન એક્સપેન્સ, પ્રિલિમિનરી એક્સપેન્સ, રિપેરિંગ એક્સપેન્સ, રિસર્ચ એક્સપેન્સ, શિફ્ટિંગ એક્સપેન્સ, ડિસ્કાઉન્ટ ઓન શેર ડિબેન્ચર્સ અને લાસ્ટ વન છે અંડર રાઇટિંગ બ્રોકરેજ. તેમાં સૌથી પહેલા જોઈએ એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન એક્સપેન્સ. The organization may incur advertising campaign expense on a large scale in order to increase the sale of its good or while launching its new product. કે જ્યારે ઓર્ગેનાઇઝેશનને કોઈ એડવર્ટાઇઝ કરવી હોય, એના સેલિંગ વધારવું અથવા તો કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવી હોય તો ઓર્ગેનાઇઝેશન છે એ લાર્જ સ્કેલ ઉપર એડવર્ટાઇઝ કરે છે. In general circumstances, the advertising expenses are incurred on a small scale which are called revenue expenses.
કે સામાન્ય રીતે તમે જોવા જાઓ તો શું હોય છે, એડવર્ટાઇઝિંગ જે છે એ સ્મોલ સ્કેલ ઉપર થતી હતી. જે સ્મોલ સ્કેલ ઉપર એડવર્ટાઇઝમેન્ટ થાય છે એને રેવન્યુ એક્સપેન્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે. લાર્જ સ્કેલ એડવર્ટાઇઝિંગ કેમ્પેન બેનિફિટ ઓફ which is to be derived for a longer period of time is called deferred revenue expenses. કે જે લાંબા સમયગાળા માટે જે લાર્જ સ્કેલ ઉપર જે એડવર્ટાઇઝ કરવામાં આવે છે તો એનો બેનિફિટ જે છે એ લોંગર પીરિયડ ઓફ ટાઈમ સુધી રહે છે. તો આવો જે એક્સપેન્સ છે એને શું કહે છે, ડેફર્ડ રેવન્યુ એક્સપેન્સ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે જોઈએ પ્રિલિમિનરી એક્સપેન્સીસ. તો પ્રિલિમિનરી એક્સપેન્સીસ એટલે શું? Expenses at initial stage while establishing a new company are called preliminary expense. કે નવી કોઈ કંપની જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવું હોય તો ઇનિશિયલી જે કોઈ પણ એક્સપેન્સ થાય છે એને પ્રિલિમિનરી એક્સપેન્સ કહે છે. જેમાં પ્રિપેરેશન ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ, પ્રોસ્પેક્ટસ, શેર એપ્લિકેશન, પછી પરમિશન, એલોટમેન્ટ લેટર વગેરેનો સમાવેશ થાય છે. એક્સપેન્સ ઓફ રજિસ્ટ્રેશન ઓફ ધ કંપની, expense of stamp duty are included in preliminary account. Preliminary account જે છે એમાં રજિસ્ટ્રેશન ઓફ ધ કંપનીનો એક્સપેન્સ જે થતો હોય, સ્ટેમ્પ ડ્યુટીનો એક્સપેન્સ જે છે એનો સમાવેશ થાય છે. પછી રિપેરિંગ એક્સપેન્સીસ. તો રિપેરિંગ એક્સપેન્સીસમાં શું છે? The large scale repairing or changes expenses incurred on plant machine is called deferred expense. કે જે લાર્જ સ્કેલની ઓર્ગેનાઇઝેશન અથવા તો પ્લાન્ટ મશીનરીને જે રિપેર કરવાનો હોય અથવા ચેન્જ કરવાનો હોય તો એનો જે એક્સપેન્સ જે છે એ ડેફર્ડ એક્સપેન્સ તરીકે ઓળખી શકાય છે. પછી રિસર્ચ એક્સપેન્સ. તો રિસર્ચ એક્સપેન્સમાં શું છે? For the research related to business is called research expense. કે બિઝનેસ રિલેટેડ કોઈ રિસર્ચ કરવામાં આવે છે અને એના પાછળનો જે ખર્ચો થાય છે તો એ રિસર્ચ એક્સપેન્સ છે. પછી ઇટ ઇન્ક્લુડ્સ રિસર્ચર્સ સેલેરી, રેન્ટ ઓફ લેબ એટસેટ્રા એક્સપેન્સ. કે રિસર્ચ એક્સપેન્સમાં બીજા કયા કયા એક્સપેન્સ આવે છે? તો રિસર્ચર જે છે એની સેલેરી હોય છે, જે કોઈ પણ લેબોરેટરી છે એનું રેન્ટ હોય છે તો એનો સમાવેશ થાય છે. પછી શિફ્ટિંગ એક્સપેન્સ. તો શિફ્ટિંગ એક્સપેન્સમાં શું? In the interest of the organization, when the place of business is shifted to convenient place, then all the assets of the organization like machine, plant, furniture are shifted to the new place. Lots of expenses are incurred for the same. કે જ્યારે બિઝનેસના પર્પઝ માટે એક જગ્યાએથી બીજી જગ્યા માટે જે શિફ્ટિંગ કરવાનું હોય છે, મશીન છે, પ્લાન્ટ છે, ફર્નિચર છે, તો એનો ઘણો બધો ખર્ચો થાય છે. પણ એનો બેનિફિટ જે છે એ લાંબા સમયગાળા મળે છે, ડાયરેક્ટલી એનો બેનિફિટ નથી મળતો. તો આવો જે શિફ્ટિંગ એક્સપેન્સ છે એને પણ શું કહેવાય છે? ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. પછી ડિસ્કાઉન્ટ ઓન શેર ડિબેન્ચર. When the company issues share debenture at less than its original price, then the difference between the original and the issue price is called the discount. કે તમને બધાને ખ્યાલ હશે ડિસ્કાઉન્ટ એટલે શું? કે જ્યારે ઓરિજિનલ પ્રાઇસ કરતા ઓછા પ્રાઇસે શેર ઇસ્યુ કરવામાં આવે છે તો ઓરિજિનલ અને ઇસ્યુડ પ્રાઇસનો જે ડિફરન્સ છે એને શું ડિસ્કાઉન્ટ કહે છે. લાઇક ઓલ અધર ડેફર્ડ એક્સપેન્સીસ. કે આ પણ જે ડિસ્કાઉન્ટ ઓન શેર ડિબેન્ચર્સ છે એ બીજા બધા એક્સપેન્સની જેમ ડેફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ કહી શકાય છે. પછી અંડર રાઇટિંગ બ્રોકરેજ. ઇફ ઓલ ધ શેર ઓફ ધ કંપની આર નોટ સોલ્ડ કમ્પ્લીટલી, then the person who is bound to take all of them is called underwriting broker. કે જ્યારે કંપનીના સંપૂર્ણપણે બધા જ શેર છે એ સોલ્ડ નથી થતા અને જે વ્યક્તિ બધા શેર જે છે એ ખરીદી લે છે તો પછી એને બ્રોકર તરીકે ઓળખવામાં આવે છે અને એનું જે કમિશન એને આપવામાં આવે છે તો એને શું કહે છે? અંડરરાઇટિંગ બ્રોકરેજ. તો સ્ટુડન્ટ્સ, આ સ્લાઇડમાં આપણે જોયું એક્રુડ ઇન્કમ, પ્રીપેડ એક્સપેન્સ અને ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. તો હવે આપણે જોઈએ આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટીઝ. તો આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટીઝમાં આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ. તો એમાં સૌથી પહેલો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ જે છે, the expense which should have been paid in the financial year but remains to be paid is called the outstanding expense. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એટલે શું? કે ફાઇનાન્શિયલ યરમાં જે એક્સપેન્સ પેડ થઈ જવા જોઈએ એ હજુ બાકી રહેતા હોય તો એવા એક્સપેન્સને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ કહે છે. મોટાભાગે એમાં સેલેરી, રેન્ટ એટસેટ્રા, ઇન્ટરેસ્ટ જે છે એનો સમાવેશ થતો હોય છે. પછી while vouching the outstanding expenses, the expenses posted on the payable side of the cash register should be carefully verified. જ્યારે ઓડિટર જે છે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સનું વેરિફિકેશન કરે છે ત્યારે શું જરૂરી છે? The expenses posted on the payable side of the cash register. કેશ રજિસ્ટરની પેયેબલ સાઇડ છે એની એન્ટ્રી થયેલી હોવી જોઈએ.
It should be verified as to the expenses are paid for which period. અને એ પણ વેરીફાઈ થયેલું હોવું જોઈએ કે કયા સમયગાળા માટે કયો એક્સપેન્સ પે કરેલો છે. This would immediately show as to how many outstanding expenses are left at the end of the year. ઓકે, અને એ પણ દર્શાવે છે કે ચેક કરવું જોઈએ કે વર્ષના અંતે કેટલો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ હજુ પે કરવાનો બાકી છે. તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ છે એમાં કોનો સમાવેશ થાય? સેલેરી એન્ડ વેજીસ, પરચેસ, ઓક્ટ્રોય, રેન્ટ એન્ડ ટેક્સીસ, કમિશન ઓફ ટ્રાવેલિંગ સેલ્સમેન, ઓડિટ ફી. તો એ બધા વિશે થોડી માહિતી મેળવીએ. સેલેરી એન્ડ વેજીસમાં શું છે? ધ કેલ્ક્યુલેશન ઓફ આઉટસ્ટેન્ડિંગ સેલેરી એન્ડ વેજીસ કેન બી ડન ફ્રોમ ધ સેલેરી રજિસ્ટર એન્ડ વેજીસ રજિસ્ટર. કે કેટલી સેલેરી અને વેજીસ પે કરવાની બાકી છે એનું જે વેરિફિકેશન છે શેમાંથી થઈ શકે છે? સેલેરી રજિસ્ટર અને વેજીસ રજિસ્ટરમાંથી. So by verify the last month expense of salary and wages also it can be ascertained whether are there any outstanding expenses or not. કે તમે લાસ્ટ મંથના એક્સપેન્સીસ અને એક્સપેન્સીસ ઓફ સેલેરી એન્ડ વેજીસ જે છે એના ઉપરથી ડિટરમાઇન કરી શકો છો, વેરીફાઈ કરી શકો છો કે હજુ કોઈ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ છે કે નહીં. The auditor should ensure whether the salary and wages for 12 months have been debited or not. ઓડિટરે શું ધ્યાન રાખવાનું છે કે સેલેરી અને વેજીસ જે છે જે પે કરેલી છે એ ડેબિટ કરવામાં આવેલી છે કે નહીં. પછી આપણે જોઈએ પરચેસ. Sometimes it may happen that the goods purchased at the end of the year might have reached the organization, but due to any circumstances the invoice might not be reached at the organization. ઘણી બધી વખત શું થાય છે, goods purchase કરવામાં આવેલા હોય છે તો પછી at the end of the year might have reached the organization સુધી પહોંચી ગયું હોય, બટ એનું જે ઇનવોઇસ જે છે એ હજુ સુધી પહોંચ્યું હોતું નથી. Due to that reason, if it is not posted in the purchase note, then it should be done. So એટલે એના કારણે ઇનવોઇસ નથી મળ્યું હોતું, એના કારણે શું હોય છે એનું પરચેસ નોટમાં પોસ્ટિંગ થયેલું હોતું નથી. જો એવું થાય તો એનું પોસ્ટિંગ કરેલું હોવું જોઈએ. તો ઓડિટરે જ્યારે પરચેસનું વેરિફિકેશન થાય એને શું જોવાનું છે? ઇનવોઇસ જે છે એનું વેરિફિકેશન થયેલું હોવું જોઈએ. પછી ઓક્ટ્રોય અને ફ્રેટ. જનરલી ધ ફ્રેટ એન્ડ ઓક્ટ્રોય આર પેડ બાય ધ એજન્ટ. કે સામાન્ય રીતે જે ઓક્ટ્રોય અને ફ્રેટ જે છે એજન્ટ દ્વારા પે કરવામાં આવે છે. ઇફ ધ એજન્ટ હેઝ પેડ ધ ઓક્ટ્રોય of the goods received and if the figure has not reached the organization, consequently such an expense might not have been posted in the current annual accounts. કે જ્યારે એજન્ટે એ ઓક્ટ્રોય પે કરેલો હોય અને ઓર્ગેનાઇઝેશન સુધી એનું બિલ ન પહોંચ્યું હોય તો પછી શું થઈ શકે છે? એનું પોસ્ટિંગ જે છે એ થયેલું હોતું નથી. In such a situation, the figure from the agent should be obtained. આવી પરિસ્થિતિમાં જે એજન્ટ છે એની પાસેથી એનો જે ફિગર જે છે કેટલી અમાઉન્ટ એને પે કરેલી છે એ મેળવવી જોઈએ. પછી રેન્ટ એન્ડ ટેક્સીસ. If the expenses of such rent are outstanding, then it should be verified whether it is properly posted or not. કે રેન્ટ અને ટેક્સીસ જે છે એ પે કરવાના બાકી હોય, આઉટસ્ટેન્ડિંગ હોય તો પછી એનું વેરિફિકેશન કરવું જોઈએ કે એનું પ્રોપરલી પોસ્ટિંગ થયેલું છે કે નહીં. પછી કમિશન ઓફ ટ્રાવેલિંગ સેલ્સમેન. ધ ટ્રાવેલિંગ સેલ્સમેન ઇઝ ટુ બી પેડ કમિશન એઝ પર એગ્રીમેન્ટ. કે જે એગ્રીમેન્ટ થયેલો હોય છે એ પ્રમાણે જે ટ્રાવેલિંગ સેલ્સમેન છે એને કમિશન આપવામાં આવે છે. From the sale figure of the salesman and the agreement, the amount of commission can be ascertained. કે સેલ્સમેન જે છે અને એની એગ્રીમેન્ટ જે કરેલો છે એના ઉપરથી આપણે કમિશનની અમાઉન્ટ શું છે એ નક્કી કરી શકીએ છીએ. If the traveling salesman has been paid the amount of commission in advance, if the amount is more or less paid than actual commission, it should be posted as receivable or payable in the balance sheet. જો સેલ્સમેનને અગાઉથી કોઈ આપણે પેમેન્ટ આપેલું હોય અથવા તો એકચ્યુઅલ જે અમાઉન્ટ હોય એના કરતાં ઓછું આપેલું હોય તો એની બેલેન્સ શીટમાં એન્ટ્રી થયેલી હોવી જોઈએ. પછી છે ઓડિટ ફી. તો ઓડિટ ફી જે છે એક ડિસ્પ્યુટ વાળો પ્રશ્ન છે કારણ કે the audit fee should be posted in the same year when the accounts are being audited or in the next year's account when the actual payment is made. કે જ્યારે જે વર્ષમાં ઓડિટ થયેલું હોય છે બુક્સ ઓફ અકાઉન્ટ્સનું એ વર્ષમાં એનું પેમેન્ટ થયેલું હોવું જોઈએ અથવા તો જે નેક્સ્ટ યરનું પેમેન્ટ જે છે એમાં એને ક્રેડિટ થયેલું હોવું જોઈએ. પછી as per an opinion, the audit fee is to be paid for the year for which accounts are audited. The expense of audit fee should be posted in the accounts year. As per the general tradition, જે સામાન્ય રીતેનું જે ટ્રેડિશન છે એમાં શું છે? The auditing being done for that account year,
The entry of audit fee should be posted in that year's account itself. જે ટ્રેડિશન છે શું છે, જે વર્ષે બુક્સ ઓફ અકાઉન્ટ્સનું ઓડિટ થયેલું હોય એ વર્ષે જ એની એન્ટ્રી થયેલી હોવી જોઈએ, એ વખતે જ એનું પેમેન્ટ થયેલું હોવું જોઈએ. તો ઓડિટ ફી જોઈએ પછી આપણે જોઈએ ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ. તો સર્ટેન ઇન્કમ્સ આર અવેલેબલ ઇન એડવાન્સ. ઘણી બધી ઇન્કમ એવી હોય છે કે જે એડવાન્સમાં મળેલી હોય છે. જનરલી રેન્ટ એટસેટ્રા, રેન્ટ છે, ઇન્ટરેસ્ટ જે છે એનો સમાવેશ આમાં થાય છે. પછી such income received for that period should be posted for the P&L account. જે એડવાન્સમાં મળેલી જે છે ઇન્કમ એની એન્ટ્રી P&L અકાઉન્ટમાં થયેલી હોવી જોઈએ. ઓકે, તો સ્ટુડન્ટ્સ અહીંયા આ ચેપ્ટર આપણે એન્ડ કરીએ છીએ. જો વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ લાયબિલિટીઝને બધી આપણે અત્યારે જેટલા ફેક્ટર્સ જોયા એનું વધુ ડીપમાં નોલેજ લેવા માટે તમે બુકનો રેફરન્સ લઈ શકો છો.